કેમ છો બધા, સ્વાગત છે મારા નવા મિની વ્લોગની અંદર। તો હવે અત્યારે બનાવવાનું છે આપણે પાણીપુરીનું પાણી બનાવવા માટે બધો મરી મસાલો મિક્સ કરીને આને આપણે કરી નાખવાની છે ચટણી। અને ભાઈ પછી કઈ ધીમા સગડી જામી છે અંદર, જો બધા બાધે આગળ જો ચટણી થઈ જવાની છે બધા। તમે કીધું હતું ને, જો થઈ ગઈ ને બધાની ચટણી, તો મસ્ત મજાની ચટણી બની કમ્પ્લીટ થઈ ગઈ। તો હવે વારો છે બટેટાનો। આપણે પાણીપુરીમાં સેના પણ નાખવાના, તો બટેટા ફટાફટ ફોલી નાખી। તો બટેટા ફોલાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આને આપણે ચૂંદો કરી નાખશું, જેથી કરીને આપણે પાણીપુરી વાળા કેમ બનાવતા હોય એ રીતે ચૂંદો કરી નાખવાનો। હવે વારો છે આ બધું મિક્સ કરવાનું, તો મીઠું મરચું સેના નાખીને આપણે મિક્સ કરી નાખશું। લે આ બે તો અહીંયા રહી ગયા લાગે, લાવો આને ખાઈ જઈએ આપણે। તો હવે આપણે વારો છે ડુંગળી કાપવાનો, તો ફટાફટ મસ્ત કટિંગ કરીને ડુંગળી કાપી નાખવી આપણે। ડુંગળી કપાઈ ગઈ, મસાલો બની ગયો। હવે વારો છે આપણે ઝપટ બોલાવવાનો। પૂરી ચેક કરતો છે, બે પૂરી કાણાવાળી હતી, સારું પાણી કોણિયા ન આવે તો સારું, નકર રેકેડા ઉતરશે। પાણીપુરી થઈ ગઈ છે કમ્પ્લીટ, તો ફટાફટ આનો આપણે ટેસ્ટ માં લઈએ કે એવી બની છે। તો તમારા ભાઈએ તો પાણીપુરી ખાવાની ચાલુ કરી દીધી, આગને તમને કહે કેવો સ્વાદ છે એમ પાણીપુરીનો। તો અમે બે તો પાણીપુરી ખાવા મળી। વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો। બાય બાય।